યાર્ડમાં ભાઈ ખેડૂએ ઘઉં ફૂલ આવક ભરી દીધી છે। ખેડૂએ ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાઈ તો તમે જોઈ શકો છો આ હોલ વીઘામાં નવો ડૂમ બન્યો છે ભાઈ। ત્યાં અત્યારે પાલ પીડા છે ભાઈ ઘઉંના। તો હજી આપણે ભાઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 8મા છાપરા નીચે પણ પડ્યા છે, બીજા ડૂમમાં પણ પાલ પડ્યા છે, ત્રીજા ડૂમમાં પણ પાલ પડ્યા છે, ચોથા ડૂમમાં પણ પાલ પડ્યા છે। તો તમે જોઈ શકો છો ભાઈ ખેડૂએ ફૂલ આવક ભરી દીધી છે ગોંડલમાં માર્કેટ યાર્ડમાં। તો આજથી લગી ઘઉં ખૂટે એમ નથી ભાઈ અહીંયા તમે જોઈ શકો છો ભાઈ। દિલ્હીઓ ચારેકોર ઘઉંના ઢગલા પડ્યા છે ભાઈ, પાલ પડ્યા છે ચારેકોર। તો હવે આપણે જઈએ છીએ ભાઈ 8મા છાપરા નીચે કપાસવાળાની બાજુમાં, ત્યાં પણ તમને બતાવવું હોય ફૂલ આવક ભરી દીધી છે ખેડૂએ ઘઉંની ગોંડલ માર્કેટ યાર્ડમાં। દિલ્હીઓ ભાઈ સામે કપાસવાળું છાપરું છે, તો કપાસવાળા છાપરામાં પણ પાલની આવક ફૂલ ભરી દીધી છે। તો તમે જોઈ શકો છો કપાસવાળા છાપરાની બાજુમાં ભાઈ ચારેકોર ઘઉંના પાલ પડ્યા છે। ખેડૂએ ફૂલ આવક કરી દીધી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંની। તો તમે જોઈ શકો છો ભાઈ। જોઈ લો ભાઈ સામે નવરંગના ગોડાઉન છે, અહીંયા પણ ફૂલ પાલની આવક કરી દીધી છે ભાઈ। તો તમે જોઈ શકો છો ભાઈ ત્યાં ચારેકોર ઘઉંના પાલ પડ્યા છે, ફૂલ આવક ભરી દીધી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંની। તમે જોઈ શકો છો ભાઈ બમ્ફર તો બમ્ફર આવક કરી દીધી હો ખેડૂએ। જોઈ લો 8મા છાપરાની નીચે ફૂલ ભરી દીધું છે ભાઈ ઘઉંનું। તમે જોઈ શકો છો ખેડૂએ ફૂલ આવક કરી દીધી એટલે મજૂર ભાઈઓને આજથી લગી ઘઉંની આવક થશે નહીં ભાઈ। તો તમે જોઈ શકો છો આજથી લગી ઘઉં મજૂર ભાઈ જોખે ને ત્યાં લગીના ઘઉં આવી ગયા છે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર। તો ભાઈ 8મું છાપરું છે, તો તમે જોઈ શકો 8મા છાપરાની નીચે પણ ઘઉં પડ્યા છે, બમ્ફર તો બમ્ફર આવક કરી દીધી છે ભાઈ। ત્યાં સામે ત્રીજો ડૂમ છે, ત્રીજા ડૂમમાં પણ આવક કરી દીધી છે ઘઉંની ભાઈ। ત્રીજો ડૂમે પણ ભરેલો છે ભાઈ। તો આપણે જોઈ શકીએ ત્યાં ત્રીજો ડૂમ પણ ભરેલો છે ઘઉંનો ભાઈ। ત્યાં ત્રીજા ડૂમમાં પણ ઘઉંના પાલ પડ્યા છે। તો આપણે જોઈ શકીએ છીએ ત્રીજા ડૂમમાં પણ ઘઉંની આવક ફૂલ થઈ ગઈ છે। ચાલો મિત્રો આ બીજા નંબરના ડૂમમાં આપણે આવી ગયા છે, તો અહીંયા પણ ઘઉંના પાલની આવક ફૂલ ભરપૂર છે। તો આપણે જો મિત્રો અમારા ખેડૂત ભાઈઓ આ બીજા ડૂમમાં આવક ભરપૂર કરી દીધી છે પાલની ભાઈ। તો તમે જોઈ શકો છો જોઈ લો ચારેકોર પાલ પડ્યા છે। હવે અહીંથી આપણે જઈએ છીએ ચોથા ડૂમમાં જોવા કે ભાઈ ત્યાં કેટલાક ઘઉંની આવક કરેલી છે, કેટલાક પાલ પડ્યા છે। અરે મારા વાલા અહીંયા ચોથા ડૂમમાં તો ભાઈ બાકા ઝીકી બોલાવી દીધી હો ઘઉંના પાલની। આમ તો જો તમે જુઓ તો ખરા મારા ખેડૂત ભાઈઓ, આમ તો જો બાકા ઝીકી બોલાવી દીધી। ચારેકોર ઘઉંના પાલ પડ્યા છે ચોથા ડૂમમાં। જોઈ લ્યો ભાઈ ફૂલ આવક ભરપૂર થઈ ગઈ છે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંની ભાઈ। તો તમે જોઈ શકો છો આ ચોથા નંબરનો ડૂમ છે ભાઈ। જોઈ લો બમ્ફર તો બમ્ફર આવક કરેલી છે। જોઈ લો ભાઈ ચારેકોર ઘઉંના પાલ પડ્યા છે। તો તમે જોઈ શકો છો આ ચોથા નંબરનો ડૂમ છે ભાઈ। ફૂલ આમાં પણ ભરાઈ આવક પાલ પડ્યા છે ભાઈ ઘઉંના ચારેકોર। તો તમે જોઈ શકો છો ભાઈ બમ્ફર ટુ આવક કરેલી હો ઘઉંની।